હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું જવાહર નવોદય વિદ્યાલયનું રિઝલ્ટ ઓલરેડી આવી ચૂક્યું છે। કઈ રીતે રિઝલ્ટ ચેક કરવાનું એની વાત કરીશું અને માર્ક્સ કઈ રીતે જોઈ શકાય છે એની વાત કરીશું અને રિઝલ્ટમાં શું લખેલું આવશે એટલે તમે પાસ થયા કે નથી થયા એની વાત કરીશું। અને આ શું પ્રથમ રાઉન્ડ છે કે આના પછી પણ ફરી રિઝલ્ટ અપડેટ થઈને સુધરીને આવશે એની પણ વાત કરીશું। ઓકે મિત્રો, તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। આપણે અહીંયા સૌ પ્રથમ ચાલુ કરી દઈએ। તમે એમ કહેશો કે સર તમે તો સીધા અહીંયા સ્ક્રીન પર જ આવી ગયા, પણ તો હવે અમારી વેબસાઇટ ખોલવી તો ક્યાંથી ખોલવાની? ટેન્શન નહીં લેતા, એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। હા, અને અહીંયા આપણે સૌપ્રથમ આ જે વેબસાઇટ છે જવાહરનો CBSE SID વાળી, એની પર જઈને આપણે આ ખોલી દઈશું। આવું જે આવશે હું લિંક આપીશ એટલે સીધું આ જ પેજ ખુલશે અને આ ખુલશે એટલે અમે અહીંયા તમારો નંબર નાખવાનો રહેશે। કયો છે? સીટ નંબર નાખવાનો છે, બીજો નંબર નહીં। હવે સીટ નંબર તમે નાખશો એટલે કેટલા આંકડાનો હશે તમને ખબર હશે કદાચ। પહેલાં ABCDના આંકડા હશે, એ કોઈને I હશે, કોઈને H હશે, કોઈને M હશે અને પછી 7 ડિજિટનો નંબર છે। કેટલા? 7 આંકડાનો નંબર હશે। એ નંબર અહીંયા નાખી દેવાનો। તમારે પહેલાં ABCDના અક્ષર નહીં નાખવાના, ઓનલી 7 આંકડા જે ન્યુમેરિકલ છે, આંકડાકીય માહિતી છે એ એટલી જ નાખવાની છે, બરાબર। ABCD અહીંયા બિલકુલ લખવાની નથી। અને એ લખ્યા પછી અહીંયા ડેટ ઓફ બર્થ લખી દેવાની। અહીંયાથી આખું બોક્સ ખુલશે, એ બોક્સની અંદર તમે ડેટ ઓફ બર્થ પસંદ કરી શકો છો, અથવા તો તમે દાખલા તરીકે કોઈ એવું પસંદ કરે છે કે 11, હું એક્ઝામ્પલ આપું છું, 11/3/2015, તો આજે આ ત્રાસા ફોરવર્ડ સ્લેશવાળા ત્રાસા લીટા કરે ને એ રીતે મારશો તો એ ચેકબોક્સ ઓન થઈ જશે। અને આ બોક્સ ઓન થઈ જશે એટલે પછી તમારે શું કરવાનું રહેશે કે અહીંયા નીચે જવાનું, સ્ક્રોલ કરીને ચેક રિઝલ્ટ છે એની પર જઈને ક્લિક કરી દેવાનું રહેશે। આ ચેક રિઝલ્ટ છે એની પર જઈને ક્લિક કરી દેવાનું રહેશે। જેવું જ ક્લિક કરશો એવું આખું રિઝલ્ટ આવી જશે તમારા નામનું, મેલ ફિમેલ, બરાબર। તમારો કયો નંબર છે, શું છે એની સાથે તમારા ફાધરનું નામ શું છે, તમે પાસ થયા છે નથી થયા, અને તમારું જે સ્કોરિંગ છે, માર્ક્સ છે એ પણ આવશે। સ્કોરિંગ કેવું દેખાશે એ તમને બતાવી દઉં। તમારું માર્ક્સ છે કંઈક આ રીતે દેખાશે। મેન્ટલ એબિલિટીમાં તમે કેટલા માર્ક્સ મેળવ્યા હતા અહીંયા તમને માર્ક્સ બતાવી દેવામાં આવશે। એરિથમેટિકની અંદર તમે કેટલા માર્ક્સ મેળવ્યા એ બતાવી દેવામાં આવશે। લેંગ્વેજની અંદર તમે કેટલા માર્ક્સ મેળવ્યા એ બતાવી દેવામાં આવશે। અને તમારો ટોટલ સ્કોર કેટલો થયો, બરાબર। તો આ ભાઈના માન લો એક્ઝામ્પલ છે કે 90ની આસપાસ ગુણ થયા છે, માર્ક્સ થયા છે, તો આ 90ની આસપાસ થયા તો શું છે, આનો ટોટલ રેન્ક કેટલો છે, રેન્ક પણ તમને દર્શાવી દેવામાં આવશે। રેન્ક દર્શાવવામાં આવશે તો શું આટલા ગુણે વ્યક્તિ પાસ થયો છે કે નથી થયો, કે આ એવું છે તો તમારે ચેક કરવું હોય તો અહીંયાથી ચેક કરી શકો। હવે આ રિમાર્ક્સ છે અવશ્ય યાદ કરવાનું। યુ આર પ્રોવિઝનલી સિલેક્ટેડ ફોર એડમિશન, તમે અત્યારે કામ ચલાવ એડમિશન માટે પસંદ થયા છો એવું। તો તમને એમ થશે કે સર હું પસંદ થયો છું તો મારી કોઈક લિસ્ટ વિસ્ટ તો હશે કે યાદી તો હશે કે કઈ રીતે ખબર પડે મને? તો હું તમને આખું પસંદ થયેલાનું આખું લિસ્ટ આપી દઈશ, એટલે કે જેટલા પણ વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા છે, પસંદ થયા છે, એને આખું લિસ્ટ આપીશ અને એ લિસ્ટની આધારે તમે એને એ કરી શકો છો। હું તમને લિસ્ટ પણ બતાવી દઉં છું। આખા ઓલ ઓવર ઇન્ડિયાનું લિસ્ટ છે, બરાબર। એમાં આપણા સ્ટેટ ટોટલી છે 2800 સ્ટેટ સુધીનું રિઝલ્ટ એની અંદર બતાવી દેવામાં આવ્યું છે। અને જે પણ આ કોઈકને એવું થઈ ગયું કે ભાઈ એની અંદર પ્રોવિઝનલી છે, એની અંદર કર્ણાકને માર્ક્સ સારા પણ હોય, માન લો 80-85 હોય ને આને કદાચ નથી બતાવ્યું તો એવું નહીં સમજી લેવાનું, હજુ સેકન્ડ રાઉન્ડ પડશે, હા, અને તે વખતે અપડેટ થઈને આવશે। એટલે અને કોઈ એવી વ્યક્તિએ જો આની અંદર આવી ગયા છે, માન લો નવોદયની અંદર આવી ગયા છે અને જો તમે CETની પરીક્ષા આપી દીધી છે તો મહેરબાની કરીને CETની અંદર ના જતા, બરાબર। મારું માનો ત્યાં નવોદયની અંદર એડમિશન લઈ લેજો અને સ્કૂલ ચેક કરી લેજો, બરાબર, અને એની અંદર એડમિશન લઈ લેજો। હું તમને અત્યારે PDF પણ પેલી પણ બતાવી દઉં અને એની ચિંતા ના કરતા આખી PDF લિસ્ટવાળી છે તો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। 2 વસ્તુ ડિસ્ક્રિપ્શનમાં હશે, એક તો આપણી આ જે એની લિંક છે હોમ પેજ પર જવાની આ ચેક કરવાવાળી, અને એક PDFની। ઓકે મિત્રો, આપણે જતા રહીએ। તો આ PDF બહુ મોટી છે, અત્યારે આપણે હું ગુજરાતનો જ છું એટલે ગુજરાતની જ વાત કરીશ। સ્ટેટ કહ્યું તો ગુજરાત બતાવે છે, અહીંયા દેખી શકો છો તમે, બરાબર। પ્રોવિઝનલી સિલેક્ટેડ જે ટેસ્ટની અંદર આવ્યા એ વિદ્યાર્થીઓ છે। અહીં ડિસ્ટ્રિક્ટ બતાવ્યો છે કયો છે, આ પાટણ છે, અને આ વ્યક્તિ આપણે જે એક્ઝામ આપેલી કઈ તારીખે એનું અને એલાઉન્સ ડેટ છે એટલે કે 10/3 અંદર જ્યારે અપડેટ થયું હશે, ફોર્મેટ જનરેટ કરવામાં આવ્યું છે ત્યારનું છે, બરાબર। અને અહીંયા દેખવા જઈએ તો તમે તમારો ક્રમાંક દેખાય છે, અહીંયા તમારા સીટ નંબર દેખાઈ શકે છે, અહીંયા તમારા નામ, કઈ કેટેગરી, જન્મ તારીખના બધી વસ્તુ, એટલે કે આ વસ્તુ છે હું તમને આખી ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। અને આ તમે આખી યાદીની અંદર દરેક જિલ્લાની અંદર છે, ગુજરાતના ટોટલ જિલ્લા અને ટોટલ સ્ટેટના ટોટલ જિલ્લા જે જ્યાં એક્ઝામ લેવાય છે અને પાસ થયા છે એ બાળકો બધાની આ પ્રોવિઝનલ લિસ્ટ આવી ગયું છે। ઓકે, તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા, અને કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ અવશ્ય કરજો, જવાબ આપવાનો પ્રયત્ન 100% કરીશ। ફરી મળીશું આવી જ માહિતી સાથે, ત્યાં સુધી રજા આપો। જય હિન્દ।